જેતપુર સોમનાથ હાઈવે પર ભંડોરી નજીક અકસ્માતનો બનાવ બન્યો છે। કેશોદ તરફથી આવતી કારમાં કુલ 5 લોકો સવાર હતા, જેમાં ધર્મદેવ અને ઓમ નામના 2 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગળુ સૌરભ કોલેજમાં જઈ રહ્યા હતા। જે કાર ડિવાઈડર ક્રોસ કરી સામે છેડે અન્ય કાર હારે અથડાઈ હતી, જે બીજી કારમાં 2 લોકો સવાર હતા। આ અકસ્માતમાં બંને કારમાં સવાર તમામ 7 લોકોના મોત થવા પામ્યા છે। દુર્ઘટના બાદ ડેડ બોડીને પીએમ અર્થે માળિયાહાટીના સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી। ઉપરાંત બનાવની જાણ થતાં પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એફએસએલ દ્વારા પણ અકસ્માતનું કારણ જાણવા તુરંત તપાસ હાથ ધરી હતી। રોજ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માળિયાના ભંડોરી ગામની બાજુમાં 2 વાહનો, એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે। હાલ 7 મૃતદેહો લોકલ માળિયા CHC ખાતે મોકલી આપવામાં આવેલ છે। ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે, તેમજ હાલ એફએસએલની ટીમ બોલાવી લેવામાં આવેલ છે। અકસ્માતના કારણો અને જે અકસ્માત કયા કારણોસર થવા પામેલ છે તેની વિગતો આપને બાદમાં જણાવવામાં આવશે। આ અકસ્માતમાં વિનુભાઈ વાડા જુનાગઢ, અક્ષત દવે રાજકોટ, નકુલ કુવાડિયા કેશોદ, રાજુ ખોટણ વેરાવળ, ધર્મદેવ જુનાગઢ, ઓમ મુંગરા રાજકોટ, વજુભાઈ રાઠોડ જુનાગઢના મોત થયા છે। આજ રોજ અમારા ખૂબ સ્નેહીજન, અંગત મિત્ર અને ફેમિલિયર એવા શ્રી વિજયભાઈ ધરાદેવના સુપુત્ર પરીક્ષા આપવા જતા હતા, ત્યારે ખૂબ દુઃખદ ઘટના બની અને એનું એક્સિડન્ટમાં અકસ્માતમાં મૃત્યુ થયું છે। અમારા ખૂબ અંગત સ્નેહી પરિજન હતું, એનું ખૂબ દુઃખ છે। એમની સાથે બીજા 5 લોકોનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું છે। એમનું પણ ખૂબ અત્યંત દુઃખ અનુભવું છું, ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। ડેડ બોડીને અત્યારે ડેડ બોડી એક પછી એક પોસ્ટમોર્ટમ કરી અને 4 ડેડ બોડી એમના પરિવારજનોને સોંપવામાં આવી રહી છે। છેલ્લી એક ડેડ બોડી છે જે હમણાં એમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે। મૃતકના પરિવારજનોએ આક્રંદ કરતા માળિયા હોસ્પિટલમાં ગમગીની છવાઈ હતી। જેતપુર સોમનાથ હાઈવે પર સવારના અકસ્માતથી કરુણાંતિ સર્જાઈ હતી। એક સાથે 7ના મોત બનાવથી સોરઠ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી વિગત મુજબ ભંડોરી નજીક સોમનાથ જેતપુર હાઈવે પર એક કાર સોમનાથ તરફ જઈ રહી હતી, ત્યારે આ કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર ટપીને કાર રોંગ સાઈડમાં જતા સામેથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતા 7 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે। ઘટના સ્થળે માળિયાહાટીના પોલીસ પહોંચી તપાસ હાથ ધરી છે। આ ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। 8:30 વાગે એક દુઃખદ ઘટના બની છે। અકસ્માત થયો છે ભંડોરી પાસે, જેમાં 2 વિદ્યાર્થી હતા, એમના 2 મિત્રો એમની સાથે હતા અને એક એમના ડ્રાઈવર હતા। જે ગાડી જુનાગઢ સાઈડથી આવતી હતી અને એક શાંતિ આપણે જાનોડાના હતા અને એક વેરાવળનું ડાભોર છે ત્યાંના હતા, એ સામેની સાઈડ આવતા હતા। જે અકસ્માત થયો એમાં 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે, જે બહુ દુઃખદ છે અને એમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી અમારી। કેટલા સ્ટુડન્ટ હતા? એમાં એવું પ્રાથમિક જાણવા મળ્યું છે કે 2 વિદ્યાર્થી હતા, 2 એમના મિત્ર એની સાથે હતા, એક ડ્રાઈવર હતો। ક્યાં જતા હતા? એ વેરાવળ આપણે ગળુ પર એક્ઝામ આપવા માટે જતા હતા, એવું અત્યારે પ્રાથમિક જાણવા મળ્યું।